नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। मैं हूं दिव्या। सिम्स हॉस्पिटल द्वारा आयोजित विश्व हृदय दिवस मैराथन में हृदय स्वास्थ्य के बारे में जागरूकता पैदा करने के मिशन में मैरेंगो सिम्स एकजुट हुआ। इस MCIMS मैराथन में 2000 से अधिक प्रतिभागियों ने हिस्सा लिया। हृदय स्वास्थ्य के बारे में जागरूकता पैदा करने के मिशन में सभी एकजुट हुए। मैरेंगो CIMS अस्पताल लंबे समय से अपनी हृदय विज्ञान टीम के साथ हृदय देखभाल में अग्रणी रहा है और इसे भारत में सबसे बड़े और सबसे अनुभवी के रूप में मान्यता प्राप्त है। डॉक्टर उर्मिल शाह कार्डियोलॉजिस्ट છું સિમ્સ હોસ્પિટલમાં 25 વર્ષથી પ્રેક્ટિસ કરું છું। આજે વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સિમ્સ હોસ્પિટલે અને બધી બધા ઓર્ગેનાઇઝેશને ભેગા થઈ અને મેરેથોન વોકનું આયોજન કર્યું છે। પર્પઝ આ વોકનો એ છે કે આજે વર્લ્ડ હાર્ટ ડે છે 29 સપ્ટેમ્બર। આખા વિશ્વમાં આ દિવસ હાર્ટ વિશે અવેરનેસ ફેલાવવા માટે લોકો ઉજવતા હોય છે। સિમ્સ હોસ્પિટલ છેલ્લા લગભગ 15 વર્ષથી આ દિવસને ઉજવે છે અને મેઇન એક્સરસાઇઝ કોઈ પણ ફોર્મમાં કરી અને બતાવવા માંગીએ છીએ અમે કે એક્સરસાઇઝ આપણા હાર્ટ માટે બહુ જરૂરી છે અને જો રેગ્યુલર એક્સરસાઇઝ કરીશું તો આપણે હાર્ટના પ્રોબ્લેમને ઘણા બધા અંશે અટકાવી શકીશું। બીજી બધી ઘણી આપણે કહીએ ને કે આપણે સ્મોકિંગ હોય ટોબેકો હોય એ બધું બી આપણા બોડીને નુકસાન કરે છે અને એ બધી હેબિટ જે કહીએ આપણે સાદી ભાષામાં એ આપણને ના કરવી જોઈએ। પણ એની સામે જો એક્સરસાઇઝની આપણે એક હેબિટ રાખીએ તો ડેફિનેટલી આપણે હાર્ટના બચાવી શકીએ છીએ। તો મેઇન પ્રયોજન આ ઇવેન્ટ કરવાનું એ છે કે લોકોને અવેર કરાય। આજે આપ જોઈ શકો છો કે ઘણા બધા લોકો આમાં પાર્ટિસિપેટ કર્યા છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે રેગ્યુલર લોકો એક્સરસાઇઝ કરે અને હાર્ટ ડિસીઝથી દૂર રહે। થેન્ક યુ વેરી મચ। સ્કૂલમાં પાર્ટિસિપેટ કર્યા એમાં લગભગ 1500થી વધારે લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે। સૌથી પહેલાં મેરેથોન હતી જે લગભગ 5:30 વાગે ચાલુ કરી 22 કિલોમીટરની, પછીથી 11 કિલોમીટરની હતી અને પછી છેલ્લે અત્યારે રૂટીન વોક રાખી છે જે 6 કિલોમીટરની આપણે રાખી છે। એટલે લાસ્ટમાં જે હતા એમાં લગભગ 15,000 લોકો 6 કિલોમીટરની વોકમાં ગયા છે અને આઈડિયલી એવું કહેવાય કે 6 કિલોમીટરની વોક તમે ડેઇલી કરો તો હાર્ટના ડિસીઝને ડેફિનેટલી આપણે લાંબા સમય સુધી અટકાવી શકીએ। હું ડોક્ટર અનીશ ચંદાણા, કાર્ડિયોલોજિસ્ટ, મેરેંગો સિમ્સ હોસ્પિટલ। આજે વિશ્વ હૃદય દિવસ નિમિત્તે મેરેંગો સિમ્સ દ્વારા યોજાયેલી વોક ફોર હાર્ટ, રન ફોર હાર્ટ નિમિત્તે આપ સબનું સ્વાગત કરું છું। આ તબક્કે મારા તરફથી તમને 6 ઇમ્પોર્ટન્ટ મહત્વની ટિપ્સ આપું છું। જે કરશો તો જિંદગીભર ડોક્ટરોથી, દવાખાનાથી દૂર રહેશો એટલું જ નહીં, તમારી જિંદગીને સરસ જીવશો। નંબર 1, ઈટ માઇન્ડફુલી એન્ડ વેલ। સરસ ખાઓ, પ્રેમથી ખાઓ, શાંત ચિત્તે ખાઓ। નંબર 2, રોજ કસરત કરો। ડે ટુ ડે તમારા રોજિંદા જીવનમાં ચાલતા રહો, સીડી ચડતા રહો। નંબર 3, સરસ ઊંઘો, મસ્તીથી ઊંઘો, પણ ધ્યાન રાખો સૂર્યાસ્તથી સૂર્યોદયની વચ્ચે ઊંઘો 7 થી 8 કલાક। નંબર 4, બહુ જ મહત્વનું, તમાકુ, સિગરેટ, બીડી, મદ્યપાન અને અનેક વ્યસનોથી હજારો માઇલ દૂર રહો। સૌથી મહત્વની વાત, મન, તમારી જાતને સ્ટ્રોંગ બનાવો, મનને સ્ટ્રોંગ બનાવો, ઇમોશનલી સ્ટેબલ રહો। નાની નાની વાતમાં ગુસ્સે થઈ જાઓ, ઇરિટેટ થઈ જાઓ એવું ન કરો। અને છઠ્ઠી સૌથી મહત્વની વસ્તુ, આ ધરતી ઉપર આપણે બધા છીએ, સાથે રહીએ, આજુબાજુના લોકો સાથે સંપર્ક, પ્રેમ અને સદભાવ જાળવો। જો આ 6 કરીશું તો માત્ર હૃદય નહીં, આપણા મનને, શરીરને, આપણી આસપાસની ધરતીને સ્વર્ગ બનાવીશું। ઓલ ધ બેસ્ટ ફ્રેન્ડ્સ।